સંવત 1877 કારતક સુધી જે દશમ રાત્રિ સમે કારિયાણી વિરાજતા ઘનશ્યામ વસતા ખાચર દરબાર ઉગમણે દ્વાર ઓરડા એને વિશે વિરાજ્યા છે સુંદર વરજી છે લડા સન્મુખ 10-12 મોટા સંત તે બેઠા હતા 5-6 હરિજન તે પણ ત્યાં હતા વિરાજતા શ્રીજી મહારાજના દેહમાં રે તાવ જેવું જણાતું હતું કઈ રે આગે સગડી મેલીને તાપતા રે પછી મુક્તાનંદ સ્વામીને કહેતા રે સ્વામી અમારી નાડી જુઓ જરી રે દેહે કસર જણાય છે ખરી રે મુક્ત મુનિએ નાડી જોઈ કહ્યો રે મહારાજ કસર તો છે બહુ રે વળી એમ કહ્યું જે હે દયાળ રે વર્તે સત્સંગીને કઠણ કાળ રે કાજે તમે સૌના જીવન પ્રાણ રે તવ શરીરે કસર જે જાણ રે એ જ સર્વે સતસંગીને માટ રે વર્તે કઠણ કાળ વર્ણી રટ રે પછી બોલ્યા શ્રીજી મહારાજ રે પ્રભુ પ્રસન્ન કરવાને કજ રે મુનિ નારદે ઘણા યુગ સુધી રે ટાઢ તડકો ભૂખ તૃષા રૂંધી રે તેને સહીને કરું મહાતપ રે વળી રાજી કર્યા પ્રભુને આપરે એવી રીતે જે વિવેકી હોય રે તે તો જાણી જોઈ દેહ ઇન્દ્રિય રે તેને દમીને તપને કરાય રે જેને કરીને પ્રભુ રાજી થાય રે માટે વિવેકી સાધુ જે હોય રે તેને જાણી જોઈ દેહ ઇન્દ્રિય રે તેને કષ્ટ થાય તેમાં વર્તાય રે ત્યારે પ્રભુ ઈચ્છાથી આવે કાય રે તેને સિદ્ધને ટાળવાને ઈચ્છે રે વળી ત્યાગી તો એમાં મન પ્રીછે રે મારે દેવલોક ને બ્રહ્મલોક રે વૈકુંઠાદિક લોક ના જે ભોગ રે પંચ વિષય સંબંધી ન જોતા રે મારે તો જે હમણાં દેહ છતા રે વળી દેહનો ત્યાગ જ્યારે થાય રે બદ્રિકાશ્રમ શ્વેત દીપ જાય રે તપ કરી પ્રભુ રાજી કરવા રે એક જન્મ કા તો 2 જન્મ લેવા રે કા તો 1000 જન્મ ભલે થાય રે પણ તપે જ રાજી કરવારાય રે આટલી જવાતે જીવ કલ્યાણ રે કૃષ્ણ પ્રભુ જે પ્રગટ પ્રમાણ રે તેનું કર્યું જ સર્વે કાજ થાય રે કાળ કર્મ માયાનું કર્યું નાય રે એક પ્રભુમાં કરતા પણ રે તું રે એ જ કલ્યાણનો પરમ હેતુ રે પ્રભુ પ્રસન્નતાનું જે કારણ રે એવા એ જે તપને વિશે પણ રે રાધા લક્ષ્મી નો જેવો પ્રભુ વિશે રે પ્રેમ લક્ષણા ભક્તિ ભાવ દિશે રે
તપ કરતા પ્રભુ માય તેવો રે, ભગવત ભક્તે ભાવ રાખવો રે. તપ ન કરે જો તે આ પ્રમાણે રે, ભગવાનને સર્વ કરતા જાણે રે. તોયા જન્મ મરણ દુઃખ થકી રે, જીવ તરી જાય છે વાત નકી રે. પણ તપ વિના તે જીવ પરે રે, પ્રભુ રાજીપો થાય નહીં ખરે રે. સર્વ કરતા હરતા નથી જાણતો રે, તેથી બીજો કોઈ પાપી ન થતો રે. ગાય બ્રાહ્મણ તણી હત્યા કરે રે, ગુરુ તણી સ્ત્રીનો સંગ આચરે રે. બ્રહ્મ વેતા સદગુરુનો દ્રોહ રે, તેથી પણ વધુ પાપી છે તે હરે. કાજે બીજા જે ભગવાન વિના રે, કાળ કર્માદિકને કરતા લીના રે. માટે નાસ્તિક ચંડાળ તે જેવું રે, તેની છાયામાં પણ ન ઉભવું રે. ભૂલે પણ તેના મુખે વચન રે, તે તો સુણવું નહીં ભક્ત જન રે. જેહ ભગવાન ના ભક્ત હોય રે, તે તો પ્રભુ પ્રતાપે કેવા થાય રે. બ્રહ્મા શિવ શુક નારદ જેવા રે, વળી પ્રકૃતિ પુરુષ જે તેવા રે. બ્રહ્મ અક્ષર જેવા થાય તોય રે, નારાયણ જેવા સમર્થ નોય રે. માટે જેહનો સંગ કર્યા થકી રે, વળી જેહ શાસ્ત્ર સાંભળવાથી રે. પ્રભુ ઉપાસના ખંડન થાય રે, સ્વામી સેવક ભાવ ટળી જાય રે. એવા સંગનો તથા શાસ્ત્ર તણો રે, ત્યાગ સ્વપચ પેઠે તર્ત બણો રે. પછી મુક્ત મુનિ કહે જે ભક્ત રે, લઈ અલંકાર સુંદર વસ્ત્ર રે. નાના પ્રકારના ભોજન લઈ રે, તેને કરી પ્રભુ સેવા કરાઈ રે. તેયા પ્રભુ રાજી કરવા ચાહ્યો રે, જ્યારે તમે તો તપે કરી કહો રે. તપ વિના જો એવી સેવા થકી રે, રાજી કરે તો બાદ શું છે નક્કી રે. ત્યારે બોલિયા ભગવાન હરિ રે, જેહ સારા સારા પદાર્થે કરી રે. ભગવાનની ભક્તિ કરે છે રે, અતિ નિષ્કામ ભાવથી જતે રે. માત્ર પ્રભુ પ્રસન્નતાને અર્થ રે, કરે તો તે ઠીક જ થરથ રે. પણ પોતે પ્રસાદી જાણીને રે, પદાર્થને વિશે લોભાઈને રે. ભગવાનને પડા મેલી પરે રે, પદાર્થને વિશે પ્રીતિ કરે રે. તો તે પદાર્થ ભોગવતો થકો રે, જન વિષયી થઈ ભ્રષ્ટ થતો રે. માટે એવી ભક્તિ જે તમે કહી રે, તેને વિશે તો આવો બાધ રહી રે. ત્યાગી ભક્તે તો સર્વ કરતા જાણી રે, તપે કરી જરાજી કરવા ધણી રે. રાધા લક્ષ્મીની જેમ પ્રેમ યુક્ત રે, પ્રભુ ભજવા એ અમ સિદ્ધાંત રે. પછી બ્રહ્માનંદ સ્વામીજી પૂછે રે, પ્રભુ અમારું આલોકને વિશે રે. તથા પરલોકમાં સારું થાય રે, તેને કૃપા
કૃપા કરીને કહો રાય રે. ત્યારે બોલિયા શ્રીજી મહારાજ રે, આજે અમારો સિદ્ધાંત છે તેજ રે. સહુ માટે લોકને પરલોક રે, વિશે પરમ સુખ હેતુ એ કરે. પછી ગોપાળાનંદ સ્વામી કહે રે, ત્યાગ તપનો ઈશક તો રહે રે. પણ ત્યાગ કે તપ કરતા વચ્ચે રે, વિઘ્ન આવી પડે જે અણ ઈચ્છે રે. તેનું કેમ કરવું મહારાજ રે, ત્યારે બોલિયા સંત શિરતાજ રે. જેને જે વાતનો ઈશક હોય રે, વચ્ચે આવે હજારો અંતરાય રે. તોય તેનો રોયકો રોકાય નહીં રે, તેજ સાચો ઈશક તેનો કહી રે. જોને 21 વર્ષ થયા રે, અમે રામાનંદજી પાસે આવ્યા રે. તેમાં અનંત ભક્ત નવસન રે, અલંકાર ને વળી ખાન પાન રે. તેને કરીને સેવા કરનારા રે, ભક્ત અનંત મળ્યા અતિ સારા રે. પણ અમારું મન તેમાં કોઈ રે, પદાર્થમાં લોભાણું જ નહીં રે. કાજે અમારે અંતરમાં એક રે, ત્યાગ તણો જ રહ્યો છે ઈશક રે. કેટલી કરાંડો હોય સંસાર રે, મરી ગયો તેનો જે ભરથાર રે. તેની વાસે છાતી કોટીને રોવે રે, જ્યારે કેટલી ડાહી બાયુ હોવે રે. નિજ ધણીનો પણ ત્યાગ કરી રે, ભગવાનને ભજે તે હનારી રે. વળી કેટલા મૂર્ખ જન હોય રે, એને પોતાની સ્ત્રી જો મરી ગઈ રે. તેની વાસે તે નર રોયા કરે રે, બીજી માટે હાયોય કરતા ફરે રે. કેટલાક વૈરાગ્ય વાળા નર રે, ત્યાગે ઘરમાં પરણેલી નર રે. પરમેશ્વરનું ભજન કરે રે, એમાં સૌના ઈશક જુદા ઠરે રે. અમારે એ જ ઈશક સિદ્ધાંત રે, તપે રાજી કરવા ભગવંત રે. સર્વ કરતા હરતા જાણીને હરી રે, વળી સ્વામી સેવક ભાવે કરી રે. તેહ પ્રભુ તણી ભક્તિ કરવી રે, ઉપાસના ખંડ થવાન દેવી રે. તમો પણ અમારા અવચન રે, તેને પરમ સિદ્ધાંત માનો મન રે. શ્રીજી મહારાજે આવી વાત કાવી રે, સૌએ માની લીધી શીશ નમાવી રે. શ્રીજી મહારાજે આવી વાત કાવી રે, સૌએ માની લીધી શીશ નમાવી રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे कार्याणि प्रकरणे तप द्वारा इंद्रिय दमन नाम 10मं वचनामृतम्।